કર્મચારીઓની ખૂબ જ કમી છે। મ્યુનિસિપલ હદમાં વધારો થતાં હાલ 488 ચોરસ કિલોમીટર થયો છે અને ત્યારે મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ વિભાગમાં 796 કર્મચારીઓ છે। હાલમાં કુલ સ્ટાફની સંખ્યા આશરે 540 જેટલી થઈ છે। હાલ 293 જેટલી જગ્યાઓ ખાલી છે। फायर डिपार्टमेंट में 796 ऐसी जगह है जिसमें भर्ती करनी है, जिसमें 293 जगह अभी तक खाली पड़ी हुई है। पिछले कई वर्षों से इन जगह को भरा नहीं जा रहा, जिसमें मुख्य जगह ऐसी है, डेप्यूटी फायर ऑफिसर की 5 जगह खाली पड़ी हुई है, डिविजनल फायर ऑफिसर की 4 जगह खाली पड़ी हुई है, स्टेशन फायर ऑफिसर की 11 जगह खाली पड़ी हुई है, सब फायर ऑफिसर की 17 जगह खाली है और फायरमैन जिनको आग बुझाने की सबसे बड़ी जिम्मेदारी हो उनकी 129 जगह अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के फायर डिपार्टमेंट में खाली पड़ी गई है। અમદાવાદના નવરંગપુરામાં જ્વેલર્સમાં પૈસાના લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સીજી રોડ પર આવેલ જ્વેલર્સના માણસો સાથે લૂંટનો પ્રયાસ કરાયો હતો। આરોપીઓ વહેલી સવારે લૂંટના પ્રયાસ કરવાનો પ્રયત્ન કરતા હતા। સુપરમોલના ભોયરામાં આરોપીઓએ લૂંટનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર મામલે ઝોન 1 એલસીબી દ્વારા 7 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ગઈ તારીખ 10 માર્ચના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન સીજી રોડમાં એક સુપર મોલ આવેલું છે। ત્યાં એમની પાર્કિંગ બેસમેન્ટની અંદર લૂંટના પ્રયાસનું બનાવ બનવા પામેલ હતું, જે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું છે। આ ગુનો જે છે અમારી એલસીબીની ટીમે રાત્રિના કલાકોની અંદર ડિટેક્ટ કર્યું છે અને એમાં ટોટલ જે અત્યાર સુધી સામે આવ્યા છે નામો, એમાં 9 લોકોની સંડોવણી સામે આવી છે। 9માંથી 7 લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને બાકીના 2 લોકોને પોલીસ શોધી રહી છે। અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શિષ્યવૃત્તિ અને પ્રવેશ માટે લેવાતી પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે। આગામી દિવસોમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવનાર છે, જેમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આ વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ લેવામાં આવતી શિષ્યવૃત્તિ આધારિત પરીક્ષાઓની યોગ્ય તૈયારી થાય અને આગળના અભ્યાસ માટે આર્થિક મદદ શિષ્યવૃત્તિ સ્વરૂપે મળી રહે, તે હેતુથી આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે। શિક્ષણનો જે પ્રોજેક્ટ રાખ્યો છે એની અંદર મિશન પારદર્શિતા જેનું નામ આપેલું છે, એટલે ઉત્કૃષ્ટતા વધે વિદ્યાર્થીઓની દિન પ્રતિદિન એ માટેનો પ્રોજેક્ટ છે। અને એનેથી જે સીટની પરીક્ષા લે છે એની અંદર વિદ્યાર્થીઓ ધોરણ 5ના વધારે ને વધારે લાભ લઈ શકે અને એને શિષ્યવૃત્તિમાં અને ગુણવત્તક શિક્ષણમાં વધારો થાય એ હેતુથી અમે આ પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છીએ। માનનીય શ્રી દિગપાલસિંહ ચુડાસમા સાહેબના માર્ગદર્શનમાં આજે અમે આ પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ। આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો શિક્ષા દર્શન, જેનો મુખ્ય હેતુ અત્યારે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શાળા કક્ષાએથી જ તૈયારીઓ કરે, એટલે કે ધોરણ 5 માટે રાજ્ય સરકાર દ્વારા જે સીઈટી પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, આ સીઈટી પરીક્ષામાં અમારા નાના ભૂલકાઓ, ધોરણ 5ના ભૂલકાઓ, અમારા માનનીય ચેરમેનશ્રીની ઈચ્છા હતી કે ઉત્કૃષ્ટ દેખાવ કરે, તે હેતુથી અમે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે। અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ધંધુકાથી જ રેગિંગનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, તેને લઈને વધુ વિગત છે। પશ્ચિમ કાંડના 5 આરોપીઓને કોર્ટે ચાઇલ્ડ કેર હોમમાં મોકલ્યા છે। 5 સગીર આરોપીઓને અમદાવાદ જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરાયા હતા। કોર્ટે ચાઇલ્ડ કેર હોમમાં મોકલવાનો હુકમ કર્યો છે। પશ્ચિમ છાત્રાલય ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગે મુલાકાત લીધી હતી। આયોગના ડાયરેક્ટર અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ વધુ તપાસ કરી હતી। છાત્રાલય સંચાલકો અને બાળકો સાથે વાતચીત પણ કરી હતી। આગામી દિવસોમાં સરકારને રિપોર્ટ કરાશે। બોર્ડ ઓફ મેમ્બર બાળ અધિકાર સંરક્ષણ આયોગ। જી કમલેશભાઈ, આજે પશ્ચિમ ખાતે આપની મુલાકાત, તો શું તથ્ય બહાર આવ્યું? ધંધુકા તાલુકાના પશ્ચિમ ગામે જે અહીંયા છાત્રાલય છે, છાત્રાલયમાં જે જુવેનાઇલ બાળક સાથેની જે ઘટના ઘટી એના અનુસંધાનમાં અમારા ચાઇલ્ડ રાઇટ કમિશન દ્વારા આજે તાત્કાલિક
મુલાકાત લઈ અને બાળકો ઉપસ્થિત જે હતા એ હોસ્ટેલના બાળકો સાથે પણ સંવાદ કર્યો અને બાળકો પાસેથી તમામ પ્રકારની માહિતી લીધી કે આ બનાવ બનવાનું કારણ અને જે ભોગ બનનાર બાળક અને આરોપી બાળક બંને વિશેની માહિતી લઈ ઓલ ઓવર આખું જે કેલ્ક્યુલેશન કરી એના ટ્રસ્ટીઓ સાથે, સંચાલક સાથે અને ગૃહપતિ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી. એટલે થોડી ઘણી ક્ષતિના કારણે અને જે દિવસે આ બનાવ બન્યો તે દિવસે ખાસ કરીને બાળકો હોસ્ટેલમાં નહોતા, માત્ર 7 જ બાળકો હતા અને 7 બાળકો હોવાના કારણે પેલા 3-4 જે બાળકો હતા એ બાળકોએ એક નાદાન અને બહુ ગભરું કહી શકાય એવા વિદ્યાર્થી સાથે જે આ કૃત્ય થયું એ ખરેખર શરમજનક કૃત્ય છે અને થોડી ઘણી અહીંયા જે બેદરકારી સામે આવી. મહેસાણાના વડનગરથી સમાચાર મળી રહ્યા છે. આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મહેસાણામાં વડનગર ખાતે તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં આગ લાગી હતી. તો સમાચાર છે વડનગરથી તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં આગનો બનાવ પ્રકાશમાં આવ્યો. ખેરાલુ અને વિસનગર ફાયર ફાઇટર તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા. વેલ્ડિંગ કરતી વખતે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. સમી સાંજે આગનો બનાવ બન્યો હતો. ફાયર ફાઇટરે આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગતા જ લોકોના ટોળેટોળા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તો મહેસાણાના વડનગરથી આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વડનગરમાં તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં આગ લાગી હતી. વેલ્ડિંગની કામગીરી ચાલુ હતી અને તે દરમિયાન જ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. સુરતના ભટારમાં વૃક્ષ પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વૃક્ષ પડવાથી અનેક બાઇકોનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે. તો સુરતથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે. ભટારમાં વૃક્ષ પડતા અનેક બાઇકો કચ્ચરઘાણ થઈ છે. ભટારમાં મસમોટું વૃક્ષ પડતા હજારોનું નુકસાન થયું છે. સુરતના ભટારના સીધા દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે. વર્ષો જૂનું આ વૃક્ષ અચાનક પડી જતા ઉહાપોહ મચ્યો હતો. વૃક્ષ પડતા અનેક ગાડીઓ તેના નીચે દબાઈ હતી અને મોટું નુકસાન થયું છે. બાઇકો દબાઈ જતા લોકો પણ ભારે રોષે ભરાયા હતા. તો સુરતના ભટારથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ષો જૂનું એક વૃક્ષ પડતા અનેક બાઇકો આ વૃક્ષ નીચે દબાઈ હતી. કચ્છના ભુજથી મામલો પ્રકાશમાં આવ્યો છે. સ્મૃતિવન નજીકની આ ઘટના સામે આવી છે. તો કચ્છથી સમાચાર મળી રહ્યા છે. કચ્છના ભુજ પાસે સ્મૃતિવન નજીક ટ્રકની અડફેટે બાઇક સવારનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. ટ્રકની અડફેટે બાઇક ચાલકનું મોત થયું છે. સ્મૃતિવન નજીક અકસ્માત જોઈને હવે ઘાતક બની રહ્યો છે. તો કચ્છના ભુજથી સમાચાર છે. સ્મૃતિવન નજીક ટ્રકની અડફેટે બાઇક સવારનું કરુણ મોત નીપજ્યું છે. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. કલોલ તાલુકાના દંતાલી ખાતે એક કાર કેનાલમાં ખાબકી હતી. જે ઘટના પ્રકાશમાં આવી રહી છે. ગાંધીનગરના કલોલથી દંતાલી ખાતેનો બનાવ છે. કેનાલમાં કાર ખાબકી હતી. સાંતેજથી દંતાલી જતી વખતે આ કાર કેનાલમાં પડી હતી. કારમાં સવાર રણજીતસિંહ ઠાકોરનું મૃત્યુ થયું છે. કેનાલમાં પડેલી ગાડીને ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી હતી. હાલ તો મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. તો ગાંધીનગરના કલોલ તાલુકાથી આ બનાવ પ્રકાશમાં આવ્યો. દંતેલી ખાતે એક કાર કેનાલમાં ખાબકી હતી. સાંતેજથી દંતાલી જતી વખતે કાર કેનાલમાં પડી હતી. કારમાં સવાર રણજીતસિંહ ઠાકોરનું મૃત્યુ થયું છે. ક્રેનની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી હતી.
ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે આયોજિત નમો સખી સંગમ મેળાનું આયોજન છે. વડાપ્રધાન મોદી પ્રેરિત અને ભાવનગરના સાંસદ નીમુ બામણિયા દ્વારા આયોજિત આ સખી મેળાનું સુરક્ષા કવચ પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા પોલીસ અધિકારીઓ તથા મહિલા પોલીસ કર્મીઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસની ઉજવણી છે. જ્યારે સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે ભાવનગર ખાતે જવાહર મેદાનમાં નમો સખી સંગમ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 8 માર્ચે કેન્દ્રના મંત્રી નીમુબેન બામણિયા દ્વારા આ મેળો છે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મેળાની ખાસ વિશેષતા કે 100થી વધારે સ્ટોલ છે તે માત્ર બહેનો દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યારે બહેનોની વાત હોય, મહિલા સશક્તિકરણની વાત હોય, મહિલાઓની સુરક્ષાની વાત હોય ત્યારે પોલીસ બંદોબસ્ત પણ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા ગોઠવવામાં આવ્યો છે. આ વિશે એમ કહીશ કે જેમ માળા બનાવવા માટે ઘણા બધા ફૂલની જરૂર હોય છે, આરતી કરવા માટે ઘણા બધા દીવાની જરૂર હોય છે, એમ ઘરને સ્વર્ગ બનાવવા માટે એક મહિલા જ કાફી છે. જય હિન્દ. જે ચોક્કસ ખૂબ જ સરસ ધર્મિષ્ઠાબેને વાત કરી. અને આ આપણે જોઈ શકીએ છીએ કે જે મહિલા બંદોબસ્ત છે તે તમામ આખી ટીમ છે મહિલા પોલીસ કર્મચારીઓની, તે આખા મેળાની અંદર કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ મેળાની અંદર આવનારા જે મુલાકાતીઓ છે તેમની સુરક્ષા અને મહિલાઓની સુરક્ષા તે પણ નિભાવી રહ્યા છે. સાથે જ જે રીતના મહિલા દિવસની ઉજવણી થઈ છે ત્યારે મહિલા દિવસની ઉજવણીની સાથે મહિલા સખી સંગમ મેળો છે તે ખૂબ જ સારી રીતે નીવડે તે માટે તંત્ર પણ સારી રીતે કામગીરી કરી રહી છે. કેમેરામેન હિરેન મંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવી ન્યૂઝ, ભાવનગર. મહેસાણાના કડીમાં રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ચોથો કોન્વોકેશન સમારોહ યોજાયો હતો, જેમાં ઓલ ઇન્ડિયા ટેકનિકલ કાઉન્સિલના ચેરમેન પીજી સીતારમણ ઉપસ્થિત રહ્યા હતા. ચોથા કોન્વોકેશનમાં એમએસસી સહિતના વિદ્યાર્થીઓને પદવીદાન અને પીએચડીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. અમારા એમએસસી, બીએસસી તથા બીટેક અને પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટેનો એક પદવીદાન સમારંભ આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ ઇન્ક્લુડિંગ 5 પીએચડી વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. આ પ્રસંગ દરમિયાન એઆઈસીટી ન્યૂ દિલ્હીથી એના ચેરમેન ડૉક્ટર ટીજી સીતારામન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટીજી સીતારામન સરે એમના પ્રવચનમાં વિદ્યાર્થીઓને એઆઈ અને ભવિષ્ય માટે તૈયાર થવા માટે લર્નિંગ, રી લર્નિંગ ઉપર ભાર મૂક્યો હતો અને તથા સ્કિલિંગ અપસ્કિલિંગ ઉપર પણ એમણે ભાર મૂક્યો, જેથી કરીને વિદ્યાર્થી દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. હોળી ધૂળેટીના પર્વને માત્ર 2 દિવસ બાકી છે અને ત્યારે વાંકાનેર તાલુકામાં સિઝનેબલ ધંધાનો ક્રેઝ વધ્યો છે. વાંકાનેર શહેરમાં અનેક સ્થળે હોળી ધૂળેટીની સામગ્રીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ સાથે જ ધાણી, ડાળિયા, જાત જાતની ખજૂર અને કલરના બજારમાં થપ્પા લાગ્યા છે. તો રંગોની પિચકારીના હંગામી સ્ટોલ પણ ઠેર ઠેર જોવા મળે છે. તેમજ વેપારીઓ દ્વારા તમામ પ્રકારની ચીજવસ્તુઓથી સ્ટોલને સજ્જ કરાયો છે. 18-20 વર્ષથી વેપાર કરું છું અને અત્યારે પિચકારીનો ધંધો ચાલુ કર્યો છે. દર વર્ષે બધી સિઝનમાં બધા વેપાર કરું છું. પતંગ ટાણે પતંગ, ફટાકડા, તોરણિયા, ટોડલા, ઝુમરિયા, બધી સિઝનમાં બધો વેપાર કરું છું. અત્યારે મંદીનો મોલ છે છતાંય વાંધો નથી આવતો. છેલ્લા 2 દિવસ વેપાર ચાલુ હોય છે અને વાંધો નથી. અત્યારે માલ ગોઠવીને બેઠા છીએ અમે. હવે જોઈએ હવે કેમ બજારમાં. મંદીનું શું કારણ? વેપારી વધતા જાય છે કે શું? વેપારી બહુ વધતા જાય છે અત્યારે અને કોમ્પિટિશનનો જમાનો થઈ ગયો છે. નવો સારો વેપાર માલ હોય તો જ વેપાર થાય છે. હું છેલ્લા 20 વર્ષથી આ સિઝનેબલનો ધંધો કરું છું. અત્યારે ખજૂર, ધાણી, દાળિયાનો, દિવાળી વખતે ફટાકડાનો, સંક્રાંત વખતે ચીક્કી, મમરાના લાડવા અને સાતમ ઉપર કેરીની સિઝન પણ લઉં છું. હવે અત્યારનો સિઝનેબલ ધંધાનો માહોલ એવો હોય છે સાહેબ કે દર વર્ષે નવા 2-4 સ્ટોલ વધતા જ જાય છે, જેથી કરીને ઘરાકી થોડી બધે વેચાઈ જાય છે. અમદાવાદના વસ્ત્રાપુરથી સમાચાર મળી રહ્યા છે, જે ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના વસ્ત્રાપુરથી સુભાષ પાર્ક પાસે ગેસ ગળતરમાં એકનું મોત નીપજ્યું છે. ગટર લાઇન સાફ કરતા ગેસ ગળતર થતા એકનું મોત થયું છે. વસ્ત્રાપુર પોલીસે સ્થળ ઉપર જઈને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે. વસ્ત્રાપુર સુભાષ પાર્ક પાસે ગેસ ગળતરમાં એકનું મોત થયું છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી કિંજલ, અમદાવાદના વસ્ત્રાપુરથી બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગેસ ગળતરમાં એકનું મોત થયું છે, શું છે વધુ વિગત?
જે ચોક્કસથી અમદાવાદના પોસ્ટ વિસ્તાર વસ્ત્રાપુરમાં જે ગેસ લીકેજ થવાની જે ઘટના એકાએક બની હતી અને આ ગેસ લીકેજ થવાની ઘટના થતાં જે ગુમરામણથી એક વ્યક્તિ છે તેનું મોત થયું હતું. હાલ તો જે પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે કે કઈ રીતે આ ગેસ ગળતરની ઘટના બની હતી. સાથે આસપાસનો જે વિસ્તાર છે તે પણ ખાલી કરાવી દેવામાં આવ્યો છે કારણ કે અન્ય કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય, કારણ કે જે ગેસ લીકેજ થતા જે આસપાસનો જે વિસ્તાર હોય છે ત્યાં ગેસ ફેલાતા લોકોને ગુંગળામણ થતું હોય છે, શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે અને તેના લીધે જે લોકોને વધારે સમસ્યા ન પડે તે માટે જે લોકો છે તેને દૂર ખસેડવામાં આવી રહ્યા છે. સાથે જે વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવ્યો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ટીમ પર ઘટના સ્થળે છે, તપાસ કરવામાં આવી રહી છે કે કઈ રીતે ગેસ છે તેની પાઇપલાઇન છે કઈ રીતે લીકેજ થઈ હતી, કયા પ્રકારથી આ પાઇપલાઇનનું ભંગાણ થયું અને લીકેજ થઈ, તે તમામ પ્રકારની જે હાલ જે પોલીસ છે તે તપાસ કરી રહી છે. સાથે સાથે જે ગેસ ગળતર થઈ રહ્યું છે તેને રોકવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એટલે કે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને કોઈ પણ હજુ વધારે કોઈ જાનહાનિ ન થાય તે માટેના જે પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા છે. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદના વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક પાસે ગેસ ગળતરની ઘટના બની છે. ગટર લાઇન સાફ કરતા ગેસ ગળતર થતાં એકનું મોત થયું છે. અમદાવાદના માર્ગ પર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મણિનગર, ખોખરા, જશોદાનગર ચોકડી અને હાથીજોડ સર્કલ સહિતના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ડાકોર તરફ જઈ રહ્યા છે. આ સાથે જ માર્ગ ઉપર ભંડારા અને સેવા કેમ્પ પણ ધમધમી ઉઠ્યા છે. અમદાવાદના રસ્તાઓ જય રણછોડના નાદથી ગુંજી રહ્યા છે, કારણ કે ફાગણી પૂનમ એટલે કે હોળીના દિવસે જે ડાકોરમાં જતા જે ભાવિ ભક્તો છે તે પગપાળા જતા હોય છે અને તેનાથી અમદાવાદના રસ્તા ઉપર અત્યારે જે પગપાળા જતા લોકો છે તે જય રણછોડ કાકા કેટલું સારું લાગે? ચાલ, બહુ મસ્ત લાગે છે, મને સારું લાગે છે રણછોડરાયના દર્શન કરવા માટેનું. આજ 15 વર્ષથી આવું છું. એટલે 15 વર્ષથી તમે સતત દર વર્ષે જાઓ? હા, દર વર્ષે જાઉં છું. એટલે જે ભાવિ ભક્તો છે તે 15 વર્ષથી જે સતત જે ચાલતા જતા હોય છે, કારણ કે જે ભગવાન જે રણછોડરાય હોય છે તેમને શક્તિ આપે છે. કેવું લાગે ચાલતા જઈ રહ્યા છો? સારું લાગે છે. કેવો ઉત્સાહ? કેટલો? બહુ ઉત્સાહ છે. સારો. એટલે જે ઉત્સાહ સાથે જે ભક્તિ સાથે જે આ તમામ જે ભક્તો છે તે ભગવાનના ધામમાં જઈ રહ્યા છે, એક સંઘ લઈને નીકળ્યા હોય છે અને તેમાં જે ભગવાનની ભક્તિ કરતા કરતા તેઓ જાય છે. બેન, શું કહેશો? કેવું સારું લાગે? શું કહેશો? કેવું લાગે? બહુ મજા આવે છે. ઉત્સાહ કેટલો? બહુ જ છે. ઉત્સાહ તો હોય જ ને ભગવાનના કામમાં. એટલે આ એ તમામ ભક્તો છે કે જે ભક્તિના રંગમાં રંગાયા છે અને જે ભગવાન રણછોડરાયજી છે તેમના દર્શન કરવા માટે પહોંચ્યા છે. અમદાવાદના રસ્તા ઉપર અત્યારે જ્યાં નજર નાખીએ ત્યાં જે ભક્તો છે તે જોવા મળી રહ્યા છે. ભક્તો સાથે જે તેમની સાથે જે અન્ય ભક્તો હોય છે તેમની સાથે જે મોજ મસ્તી કરતા કરતા જે આગળ વધતા હોય છે અને જય રણછોડ કરતા તેઓ જે આખો રસ્તો હોય છે તે પસાર કરતા હોય છે. તેમાં જે બાળકોથી લઈને મોટી ઉંમરના તમામ જે લોકો હોય છે તે ભગવાને તેમને એક શક્તિ આપે છે અને એ શક્તિથી તેઓ જે ભક્તિમાં રંગાય છે અને જે ભગવાન રણછોડરાયજીના જે દર્શન કરવાનું ખૂબ જ જે મહાત્મય હોય છે, ખૂબ જ મહત્વ હોય છે, કારણ કે હોળીના દિવસે એક વખત ભગવાનના દર્શન થઈ જાય અને એ દર્શન કરવા માટે આ તમામ ભાવિ ભક્તો છે તે ડાકોર પહોંચતા હોય છે અને અમદાવાદથી તેઓ જે પગપાળા ચાલીને જતા હોય છે ત્યારે રસ્તામાં અનેક જે સેવાકીય જે કેમ્પો હોય છે તે પણ ચાલતા હોય છે અને ત્યાં તેઓને ખૂબ જ સારી જે સેવાઓ છે તે પણ આપવામાં આવતા હોય છે. મહિલાઓ પણ છે, અહીંયા મહિલાઓ સાથે વાત કરીશું. બેન, કેવું લાગે? શું કહેશો? સારું લાગે. મજા આવે છે? મજા જ આવે ને. શું કહેશો બા? હવે મજા આવે. રણછોડરાયજીના દર્શન કરવા. રણછોડરાય એટલે આ એ તમામ મજા ના આવે. બોલો
દ્વારકા વાળો ઠાકર જે ડાકોર વાળો જય રણછોડ જય રણછોડ. એટલે તમામ જે જય રણછોડના નાદ સાથે આ તમામ જે લોકો છે તે આગળ વધી રહ્યા છે, કારણ કે ભગવાનના ધામમાં તેઓ જઈ રહ્યા છે, ભગવાનને દર્શન કરવા તેઓ જઈ રહ્યા છે. ત્યારે ભક્તિની સાથે તેઓ મોજ મસ્તી કરતા કરતા જે રસ્તો છે તે પસાર કરતા હોય છે, અને તેમાં બાળકો પણ છે. બાળકોની સાથે બા કેટલો ઉત્સાહ છે. અમે તો કેટલે અમે જો અત્યારે વિરમગામ થયા ડાકોર જઈશું જય માતાજી. 200 માણસનો સંઘ છે, ડાકોર હાલીને જઈએ. એટલે આ એ જ શક્તિ છે, એ જ નામમાં એ શક્તિ છે, અને એ શક્તિની સાથે સાથે તેઓ અત્યારે ખુલ્લા પગે જે ચાલીને ખુલ્લા પગેથી ચાલીને જે ભગવાનના ધામમાં પહોંચવાના છે. આ એક ભક્તિ છે, અને ભક્તિની સાથે તેઓ જે શક્તિ પણ વાપરે છે, અને શક્તિની સાથે ભક્તિ બંનેનો સમન્વય કરીને જે આ ભક્તો છે તે ડાકોર પહોંચવાના છે. અને અત્યારે જે અમદાવાદના રસ્તાઓ જાણે કે ભક્તિ રંગથી રંગાઈ ગયા છે. હોળીનો પર્વમાં જ્યારે રંગોથી રંગાશે, પરંતુ અત્યારે તો જે અમદાવાદના રસ્તા ઉપર કે જાણે ભક્તિ હોય અને ભક્તિના રંગો છે તે નથી. જે અમદાવાદના રસ્તા છે તે રંગાઈ ચૂક્યા છે, કારણ કે આ તમામ જે ભાવિ ભક્તો છે, આ તમામ ભક્તો જે ફાગણી પૂનમે જે ડાકોરજીના દર્શન કરવા માટે જે પહોંચવાના છે, અને તેના જ લીધે જે અત્યારથી તેમણે ચાલતા ચાલતા જે પહોંચવાના છે, અને જય રણછોડ કરતા કરતા તેઓ જે આગળ વધી રહ્યા છે. અને હવે તે લોકો જે ડાકોરજીના ધામમાં પહોંચશે, અને ડાકોરમાં ભગવાનના દર્શન કરીને ખૂબ જ જે ધન્યતા છે તે અનુભવશે. કેમેરા પર્સન સંજય મકવાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ફાગણ સુદ પૂનમના દિવસે ડાકોર ખાતે આવેલ રણછોડજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ડાકોર પહોંચી રહ્યા છે. દેત્રોસ ગામેથી લોકો છેલ્લા 29 વર્ષથી રથ લઈને ડાકોર જાય છે, જેમાં 200 કરતાં વધારે લોકો રથ સાથે પદયાત્રામાં જોડાય છે. છેલ્લા 29 વર્ષથી અમારો અવિરત કાર્યક્રમ ચાલે છે. કેટલા લોકો જોડાયેલા છે અને કેટલા દિવસમાં તમે ડાકોર પહોંચો છો? 9 તારીખથી 14 તારીખ 6 દિવસ અને 5 નાઇટનો કાર્યક્રમ અમારો હોય છે. કેટલા લોકો જોડાયેલા? આશરે 200 થી 250. લોકોને કેટલો ઉત્સાહ હોય છે અને કેવી રીતે આખું મેનેજમેન્ટ? લોકોનો અનેરો ઉત્સાહ છે. ધીરાજ રાજા રણછોડની મોટી મહેરબાની છે. દરેકના જે કાર્ય માને તે સફળ થાય છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.